26 સંવત 2495 પોષ સુદ એકમ શુક્રવાર તારીખ 30-20-12 નદીને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પ્રવચન સાર શાસ્ત્રની ગાથા 100 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન સાર શાસ્ત્રના સ્વામી પ્રવચન નંબર 101. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. નવાનું ગાથા પૂરી થઈ. પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનનું નવાનું પૂરું 100 ની ગાથા. હવે ઉત્પાદ વય ધ્રુવનો પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે છે. 99 એમ આવી ગયું કે દરેક દ્રવ્ય જે છે, દ્રવ્ય વસ્તુ એના ગુણમાં રહેલી છે. સત્તા નામનો ગુણ છે, એમાં એ રહેલી છે. એટલે દ્રવ્ય પોતે જે કારણે સત છે અને એ ગુણ છે ઉત્પાદ વય ધ્રુવના લક્ષણ વાળો ગુણ છે. અને એ ઉત્પાદ વયને ભિન્ન ભિન્ન સિદ્ધ કર્યું. દરેક દ્રવ્યમાં જે સમય ઉત્પાદ થવાનો છે તે સમય થાય, તે સમય પૂર્વનો વ્યય થાય, તે સમય ધ્રુવતા તો છે. દરેક દ્રવ્યની વ્યવસ્થિત ક્રમબદ્ધ પર્યાય છે એમ સિદ્ધ કરે છે. જો આવ્યું સમય એ ખ્યાલ આવ્યું નતું, બહુ ન કહ્યું, થોડું તો કહ્યું તું. સમજાણું કાંઈ? દરેક આત્મા કે પ્રત્યેક પરમાણુ ભગવાને જેટલા સ્વદ્રવ્ય જોયા, અનંત આત્માઓ, અનંત ગુણા પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ એક ધર્મ આકાશ. દ્રવ્યમાં જે સમયે જે પર્યાય સંભવ નામ હોય ઉત્પન્ન થવાનું તે થાય. આગળનો ગયો એ થાય નહીં. ભવિષ્યનો થવાનો હોય ત્યારે ભવિષ્યમાં થાય. આગા પાછા પરિણામ ન થાય એમ સિદ્ધ કર્યું. કોઈ પણ દ્રવ્યના આગા પાછા આડાઅવળા ન થાય પર્યાય. ક્રમ પ્રવાહમાં જે સમય જે પ્રવાહનો પરિણામ આવ્યો તે સમય આવવાનો, બીજા સમય બીજો, ત્રીજો સમય ત્રીજો, બે આગળ નહીં. સમજાય છે કાંઈ? એ 99 કહ્યું. હવે એ કહે છે કે ઉત્પાદ વય ધ્રુવ પરસ્પર અવિનાભાવ. એક વિના બીજું ન હોય, બીજા વિના પહેલું, એનું નામ અવિનાભાવ. એ કહે છે ન ભવો ભંગ વિહીણો ભંગો વા નથી સંભવ વિહીણો ઉપાદો વિય ભંગો ન વિણા ધ્રુવેણ યથેણ. એનું હરિગીત. ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં. ઉત્પાદ તેમજ ભંગ દ્રવ્ય પદાર્થ વિણ વર્તે નહીં. અન્વયાર્થ લ્યો થોડો. ઉત્પાદ ભંગ વિનાનો હોતો નથી. સમજાય છે કાંઈ? એટલે સમ્યક દર્શનની ઉત્પત્તિ એ મિથ્યા દર્શનના નાશ વિના હોતી નથી એમ કે છે. સમજાણું કાંઈ? ઉત્પાદ ભંગ વિનાનો હોતો નથી. ભંગ ઉત્પાદ વિનાનો હોતો નથી. મિથ્યાત્વનો નાશ સંકેતની ઉત્પત્તિ વિના હોતો નથી. એક જ સમય છે. ઉત્પાદ તેમજ ભંગ ધ્રુવ પદાર્થ વિના હોતા નથી. સંકેતની ઉત્પત્તિ મિથ્યાત્વનો નાશ
એ ચૈતન્ય એનો આધારરૂપ દ્રવ્ય એ ધ્રુવ વિના બે પર્યાય હોઈ શકે નહીં. આ તો આત્માનો દાખલો આપ્યો. જાણો કાંઈ જો હવે ટીકામાં આવે છે. ખરેખર સર્ગ એટલે ઉપજવું, ઉત્પાદ ઉત્પત્તિ એ સંહાર વિના હોતી નથી. સંહાર અને સર્ગ લ્યો, જન્મવું એ મરણ વિના હોતું નથી, એટલે ઉત્પાદ એ વ્યય વિના હોતો નથી. આત્મામાં સમ્યક દર્શનનો ઉત્પાદ જે ક્ષણે પર્યાય છે તે ઉત્પાદ એ પહેલાના મિથ્યાદરૂપી ઉપાદાનના નાશ વિના છે ને. ઓલો કંઈક દાખલો નથી, ઓલા ક્ષય શું કહે છે? કાર્ય ક્ષય આપણું સમજણ. ક્ષય ઉપાદાનો ક્ષયથી કાર્યનું કામ છે. કાર્યનું કામ છે તો આમાં મૂક્યું તો છે ને અવલામાં છે ગમ સમજ્યા છે કે નહીં? નામ યાદ આવતું નથી. પૂર્વક્ષણનો ક્ષય એ ઉપાદાનનો નાશ તે ઉત્પત્તિનું કારણ. સમજાણું કાંઈ? આ તો એકદમ લોજિકથી સતને સિદ્ધ કરે છે. દરેક દ્રવ્ય સતમાં છે અને સત 3 લક્ષણ વાળું છે અને એના પરિણામ પણ 3 લક્ષણ વાંચો વર્ણવા. 3 ને 3 લક્ષણ વાળા વર્ણવા. કેને પરિણામ ને 3 લક્ષણ વાળું. પરિણામ દરેક દ્રવ્યનું જે સમયનો પરિણામ તે પરિણામ ઉપજવાની અપેક્ષા ઉત્પાદ, પૂર્વની અપેક્ષા વ્યય, સામાન દ્રવ્ય વ્યાપક છે અપેક્ષા ધ્રુવ. એ પરિણામના 3 લક્ષણ વર્ણવા દરેક દ્રવ્યના. એ 3 પરિણામ સત્તા નામના ગુણના છે. પાછા એ 3 સત્તા નામના ગુણના 3 વર્ણવા. નવી અવસ્થા ઉપજે, પુરાણી જાય, ગુણ પડે, એ સત્તાના 3 વર્ણવા. એ સત્તામાં દ્રવ્ય વર્તે છે માટે દ્રવ્યનો પણ 3 લક્ષણ છે. જો આપ સર્વજ્ઞ કહેલું તત્વ આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. અને એવું સત છે એવું એની પ્રતીતિમાં, જ્ઞાનમાં, દ્રષ્ટિમાં આવવું જોઈએ. કે છે ખરેખર સર્ગ ઉત્પત્તિ સંહારના નાશ વિના હોતું નથી. વિખ્યાતનો નાશ ન થાય અને સંકિતની ઉત્પત્તિ થાય એમ બને. ઘટ બનવામાં ઘટની ઉત્પત્તિ એ પિંડના નાશ વિના ઘટની ઉત્પત્તિ હોઈ શકતી નથી. સમજાણું કાંઈ? ઘડો બને છે ને તે ઘડાની ઉત્પત્તિ કહેવાય. ઉત્પાદ થયો માટીમાં તે સમયનો ઉત્પાદ. તે ઉત્પાદ ભંગ વિના હોતો નથી. પૂર્વના પિંડના વ્યય વિના, નાશ વિના ઉત્પાદ થતો નથી. સમજાણું કાંઈ? અને સંહાર સર્ગ વિના હોતો નથી. સંહારના મિથ્યાત્વનો નાશ એ સંકિતની ઉત્પત્તિ વિના હોતો નથી. સંહાર ઉત્પત્તિ વિના હોતો નથી, ઉત્પત્તિ સંહાર વિના હોતી અવિનાભાવ સંબંધ છે. સંહાર સર્ગ વિના હોતો નથી. મિથ્યાત્વનો નાશ એ સંકિતની ઉત્પત્તિ વિના હોતો એના સિદ્ધાંત કરશે. હજી તો ન્યાય સાધન આપે છે. અને સૃષ્ટિને સંહાર, સૃષ્ટિ પહેલી જે સર્ગ કીધી તો સર્ગ એને સૃષ્ટિ કીધું, ઉત્પત્તિ. સૃષ્ટિ ઉત્પત્તિ અને સંહાર સ્થિતિ વિના હોતા નથી. સંકિતની ઉત્પત્તિ, મિથ્યાત્વનો નાશ એ વસ્તુની ધ્રુવતા વિના, ધ્રુવ વિના એ બે સંભવતું નથી. સમજાણું કાંઈ? સૃષ્ટિ અને સંહાર, ઉત્પત્તિ અને વ્યય ધ્રુવ વિના હોતા નથી. કેવળ જ્ઞાનની ઉત્પત્તિ અને પૂર્વ શુક્લ ધ્યાનની પર્યાયનો વ્યય એ વ્યય વિના ઉત્પત્તિ કેવળ જ્ઞાનની હોતી નથી. અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પૂર્વના શુક્લ ધ્યાનની પર્યાયના વ્યય વિના કેવળ જ્ઞાનની ઉત્પત્તિ હોતી અને ઉત્પત્તિ અને વ્યય ધ્રુવ વિના હોતા નથી. સમજાણું કાંઈ?
તો દરેક દ્રવ્યનો આમ છે, એમાં એક દ્રવ્ય બીજાનો ઉત્પાદ કરે તો રહેતું નથી. સમજાણું કાંઈ? બીજાની દયા પાડી શકે એવો ઉત્પાદ આત્મા કરી શકતો નથી એમ કે છે. બીજાને મરવાનું વ્યય પર્યાયનો થાય તેને બીજો કરી શકે એમ નથી. એનાથી એના ઉત્પાદ હોઈને ધ્રુવ એનામાં છે, બીજો એનો ઉત્પાદ હોઈને ધ્રુવ કરી શકે એમ છે નહીં. સમજાવું? સંહાર અને સૃષ્ટિ સ્થિતિ વિના હોતા નથી. અને સ્થિતિ એટલે ધ્રુવતા, વસ્તુની ધ્રુવતા, ચૈતનનું સત્તાનું કાયમ રહેવું. જેમ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ, શુક્લ ધ્યાનના પર્યાયનો વ્યય અને ચૈતનની સત્યનું કાયમ રહેવું, એમ સંકેતની ઉત્પત્તિ, મિથ્યાત્વનો નાશ, ચૈતન દ્રવ્યનું કાયમ રહેવું. એક વિના બીજા હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? આ ભેદ જ્ઞાન બતાવે છે. પરથી તારું નહીં, તારાથી પરમાનંદ. તારામાં ઉત્પાદ એને ધ્રુવ એક સમયમાં અવિના ભાવે એકબીજાની અપેક્ષા રાખીને થાય છે. સમજાણું કાંઈ? સ્થિતિ એટલે ધ્રુવપણું, આત્માનું ચૈતનનું સત્તાનું ધ્રુવપણું એ સર્ગને સંહાર વિના હોતું નથી. સંકેતની ઉત્પત્તિ અને મિથ્યાત્વના નાશ એ વિના ધ્રુવતા રહેતી નથી. કેવળ જ્ઞાનની ઉત્પત્તિ અને શુક્લ ધ્યાનની પર્યાયનો નાશ ચૈતન્ય ધ્રુવતા વિના બનતા નથી. સમજાણું કાંઈ? હવે ખુલાસો કરે છે. જે સર્ગ છે તે સંહાર છે, એટલે જે ઉત્પાદ છે તે જ સમયમાં સંહાર છે. તે જ સંહાર છે એટલે તે સમય સંહાર છે. જે ઉત્પત્તિ છે, સમ્યક દર્શનની ઉત્પત્તિ કે ચારિત્રની ઉત્પત્તિના પરિણામ, તે સંહાર છે. અચારિત્રનો નાશ છે, મિથ્યાત્વનો નાશ છે. સંકેતની ઉત્પત્તિ તે જ મિથ્યાત્વનો નાશ, ચારિત્રની ઉત્પત્તિ તે અચારિત્રનો નાશ. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાનની ઉત્પત્તિ એ પહેલા શુક્લ જ્ઞાનના પર્યાયનો નાશ. સ્વર્ગ છે તે જ સંહાર છે. એટલી ન્યાયથી મૂક્યું છે. સમજાય છે કે નહીં? આમાં હા કે હીરા માણિકના પર્યાયને ઉત્પન્ન નથી કરી શકતો એમ કે છે. હા, શેઠી નથી આવ્યા, બાબુભાઈને કીધું કાંઈ કરી શકતો નથી કે પર્યાયનું એમ કે છે. એનો પર્યાય પરમાણુનો ઉત્પાદ જયારે થાય, આમ જવાનો, આમ હાલવાનો, તે ઉત્પાદ એના પર્યાયના પૂર્ણના વ્યય વિના ઉત્પાદ થાય નહીં. આના વિના થાય ને એમ નથી કીધું. કરે છે કોણ? ઈ જ કે છે. શું કીધું? સમજાણું કાંઈ? એનો ઉત્પાદ આ જો ઉત્પાદ છે, આ પર્યાય દાખલો આ થયો ને, એ આંગળી આમ વક્ર હતી. દાખલા કહો છો ક્યાંક એમાં વક્રત્વનું ક્યાંક છે ખરો. આંગળીનું વક્રપણું એમ કેમ ને, આમ છે ને. આનો સંહાર, આનો ઉત્પાદ, આના વક્રતાના સંહાર વિના આનો ઉત્પાદ ન થાય. અને ઉત્પાદ વિના, એ ઉત્પાદને સંહાર ન હોય તો ઉત્પાદ થાય નહીં. અને ઉત્પાદ સંહાર નહીં, ધ્રુવતા ન હોય તો બે બને નહીં. સમજાણું કાંઈ? એનો અર્થ કે કોઈ પણ દ્રવ્યની પર્યાય એના વ્યય વિના ન હોય કે એના ધ્રુવ વિના ન હોય, પણ બીજા વિના ન હોય એમ નહીં, એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? કર્મ છે પર્યાય કર્મની, એ પણ જે ઉત્પત્તિ કર્મમાં જે થઈ, એ ઉત્પાદ પૂર્વની સત્તાની કર્મ પડ્યા છે, એના વ્યય વિના ઉત્પત્તિ વિપાકની ન થાય. અને એનો સંહાર ન હોય તો ઉત્પત્તિ ન થાય, ઉત્પત્તિ ન હોય ને સંહાર થાય એમ બને. કર્મ સત્તામાં પડ્યું છે, આમ સત્તારૂપ, ત્યાં સુધી બીજી સ્થિતિ છે. ઉદયમાં એવું ત્યારે ઉત્પત્ત થયો વિપાક રૂપે. ઉત્પાદ થયો ત્યારે કર્મની સત્તા રૂપે હતો, એનો વ્યય વિના ઉત્પાદ ન હોય. એનો ઉત્પાદ વિના ઓલો વ્યય પણ હોય. ઉદયની વિપાક વિના ઓલો સત્તાનો વ્યય હોઈ શકે નહીં.
અને બે વિના ધ્રુવતા હોય ને ધ્રુવતા વિના બે હોય, એના ને એનામાં હોય પણ બીજાને લઈને આ હોય એમ છે. ભાઈ વાતું ભાઈ મોનીભાઈ, હા હા, એ અવિનાભાવ એના ને એના દ્રવ્યમાન કયા છે અને એમ છે, પણ બીજાની ઉત્પત્તિ આના વ્યય વિના, આની હાજરી વિના નો હોય એમ નથી કે છે ખરા આગળ અંતરમાય સાધન સમજાણું કાંઈ કહો ભાઈ કે છે કે પાંજરાપોળના ધોળની વનસ્પતિનો ઉત્પાદ એના વ્યય વિના ન હોય, એના પર્યાય વ્યય વિના ન હોય, એ કઈ નેમિદાસ વિના ન હોય એમ છે, એમ કે છે. અહીં બેઠા ત્યાં હાલે છે કે નહીં? હાલનાર તો હાલે છે બધે. હે તે સમય ભેદ નથી, તે જ સંહાર છે. જે સમય ઉત્પાદ તે સમય વ્યય, જે સમય વ્યય તે સમય ઉત્પાદ, જે સમય ઉત્પાદ હોય તે સમય દ્રોહ. સમયના ત્રણ ભેદ નથી, એક જ સમય ત્રણ છે, એ સિદ્ધ કરવું છે. જૈસે સ્થિરતા એક સમય में छाणे उपजे विणसे तभी आनंद मारे. સ્થિરતા એક સમય में छाणे उपजे विणसे सब्जी. ઉલટ પલટ, ઉલટ પલટ, ઉત્પાદન ઉલટ પલટ છે ને, ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે યા હમ સુની ન કભી અબજો નટના ડરકી બાજે. ક્યાં જાણે બ્રાહ્મણ કાજી, બ્રાહ્મણના વેદ ને કાજીના પુરાણ આ તત્વને શી રીતે જાણે? સમજાણું કાંઈ? કેટલું ભર્યું છે થોડા સિદ્ધાંતમાં કે જે સર્ગ છે તે જ સંહાર છે. સમય બતાવે છે એમ કે જે ઉત્પાદનો સમય છે તે સંહારનો સમય છે. સંહારનો સમય બીજો, ઉત્પાદનો સમય બીજો એમ છે. માટીના ઘડાનો ઉત્પાદ અને પીંડાનો વ્યય, પીંડાના વ્યયનો પહેલો સમય, ઉત્પાદનો પછી સમય એમ નથી. સમજાણું કાંઈ? એમ સમ્યક દર્શનની ઉત્પત્તિનો સમય તે જ મિથ્યાત્વના નાશનો સમય છે. મિથ્યાત્વનો નાશ પહેલે સમય થાય અને બીજે સમય સંકિત થાય એમ નથી. સમજાણું કાંઈ? અને સંકિતની પર્યાય પહેલી થાય અને પછી મિથ્યાત્વનો નાશ થાય એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? જે સર્ગ છે તે જ સંહાર છે. અહીં તો એ સિદ્ધ કર્યું છે કર્મ પણ દ્રવ્ય છે ને જગતના, તો એનો એક એક રસકણનો જે ઉત્પાદ વિપાકનો છે એ પૂર્વના વ્યયથી છે. એનાથી આત્મા એ રાગ ટાળ્યો માટે ત્યાં ટળવું પડ્યું એમ નથી, એમ કે છે. રાગનો ટાળવાનો ક્ષય, વિતરાગપણાની ઉત્પત્તિ, ધ્રુવપણું રહેવું, એને કારણે કર્મને નાશ થવું પડ્યું, કર્મની પર્યાયને બદલવું પડ્યું એમ નથી. કારણ કે એના પણ એક ક્ષણમાં ઉત્પાદ એને ધ્રુવ ત્રણ પરિણામમાં ઉંદરે વર્તે. સમજાણું કાંઈ? અને એ કર્મના ઉદયનો પાક, તેનો ઉત્પાદ કર્મની પર્યાયમાં થયો, પૂર્વની સત્તાનો વ્યય થયો, ધ્રુપણ રહ્યું, એને કારણે વિકારની ઉત્પત્તિ થાય એમ નથી. ઉત્પત્તિ વિકારની એના અણવિકારી પર્યાયનો ઉત્પત્તિ ન થાય અથવા પૂર્વની પર્યાયનો નાશ અને વિકારી પર્યાય, પૂર્વની વિકારી પર્યાયના વ્યય વિના નવી વિકારી પર્યાય ઉત્પન્ન થાય નહીં. પણ કર્મના ઉદય ન હોય ને વિકારી પર્યાય થાય નહીં એમ નથી, એમ કે છે. સમજાણું કાંઈ? મોટો મોટો અત્યારે ચાલે છે. કર્મને લઈને આ થાય, કર્મને લઈને આ થાય. 6 સાલમાં એ ચાલ્યું હતું ને મારે ત્યાં પાલિતાને, નહીં? અહીં તો ચર્ચા ચાલતી હતી, માણસો ઘણા ત્રિલોકના તીર્થંકરે કર્મને લઈને રખડ્યા એમ કહ્યું છે. તમે કહો છો કે પોતાના દોષને લઈને રખડ્યા. લાવો ચર્ચા કરીએ. કોની હારી ચર્ચા? અહીં તો એ કે છે કે આત્મામાં
વિકારની ઉત્પત્તિ એના પૂર્વના વિકારી પરિણામના નાશ વિના ન થાય, પણ કર્મના ઉદયને લઈને વિકારની ઉત્પત્તિ થાય એના વિના ન થાય એમ નથી. નહીં, કર્મ પરદ્રવ છે, જીવ એનાથી પરદ્રવ છે પોતાનું. આ દ્રવ્યમાં જે ઉત્પાદ થાય એ કર્મની અપેક્ષા રાખીને ઉત્પાદ થાય એમ નથી. એના ઉત્પાદ એનો વ્યયની અપેક્ષા રાખીને ઉત્પાદ થાય, અને તે ઉત્પાદને વ્યય ધ્રુવની અપેક્ષા રાખીને થાય. પરની અપેક્ષા રાખીને ઉત્પાદ ધ્રુવ છે, એના ઉત્પાદ ધ્રુવ એનામાં, આના ઉત્પાદ ધ્રુવ સમજાણું કાંઈ? વક્ર હિંદ ક્યાંય ખાટું ખરું? ક્યાં? હે? ઓહો, હપ્તા જ્યાં સુધી વહી ગયું. 57 અંગુરી દ્રવ્ય એક 57 પાન છે. અંગુરી દ્રવ્ય વક્ર પર્યાય પર્યાયાત છે ને. સંસારી મરણ કાળ શ્રુતિ વત ક્ષણ કષાય ચરમ સમય કેવળ જ્ઞાન ઉત્પત્તિ આદિ ચરમ સમય મોક્ષ. બીજી લીટ અંગુલી વક્ર. અંગુલી છે એની વક્રતાના નાશ વિના આંગુળીની ઉત્પત્તિનું સીધાપણું હોઈ શકે નહીં. પણ આત્માને લઈને વક્રતાનો નાશ ને આત્માને લઈને ઉત્પત્તિ આની થાય સીધાની એમ નથી. સમજાણું કાંઈ? જે સર્ગ છે તે સંહાર છે, જે સંહાર છે તે સર્ગ છે. એટલે જે વિપરીત માનતાનો સંહાર છે તે સમ્યક દર્શનનો ઉત્પાદ છે. તે સમયે જે સર્ગ છે તે સંહાર છે, અને જે ઉત્પત્તિ છે સંહાર છે તે સ્થિતિ છે. સમ્યક દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો નાશ, વસ્તુનું ધ્રુવપણું, શ્રદ્ધા ગુણાદિ શક્તિનું ધ્રુવપણું, એ ત્રણેય એક જ સમયમાં છે. ધ્રુવનો કાળ જુદો, ઉત્પાદનો જુદો, વ્યયનો જુદો, ત્રણ કાળમાં હોઈ શકે નહીં. હે? ભાવભેદ હોય ને, પણ એનો ક્ષણભેદ નથી. ક્ષણભેદ નથી. સમજાણું કાંઈ? ત્રણના ત્રણ લક્ષણો છે, એ અપેક્ષા ભાવ જુદા છે, પણ સમય જુદો નથી. આવું તો વસ્તુ ભગવાન આત્મા પોતાના સ્વરૂપની નજર કરતા એનો ઉત્પાદ જે સમ્યકનો થાય કે છે પૂર્વના મિથ્યાત્વના વે વિના ન થાય. અને ચારિત્રનો ઉત્પાદ થાય આત્મામાં. વિતરાગી પરણતિનું ચારિત્ર જયારે થાય ત્યારે પૂર્ણની અચારિત્રના વ્યય વિના ચારિત્ર્યનો પર્યાય થાય. બીજો કહે કે મારે અચારિત્ર તો વ્યૂ નથી, પણ ચારિત્ર થયું છે એમ બને. અચારિત્રના એ છે એમાં અંદર છે ક્યાંક આગળ છે. ચારિત્રનો દાખલો આપ્યો, સમજ્યા ને? ક્યાંક ટીકામાં છે, ટીકામાં ક્યાંક ચારિત્ર છે એવું જ્ઞાન એ 97 છે. યત ઇદમ ચારિત્ર અચારિત્રમ પર્યાય દ્વયે ભંગત્રય ભેદન દર્શિતમ. 97 છે. સમજાણું કાંઈ? આ તો ભાઈ ધર્મકથા તો શાંતિથી સમજાવવાને પકડવા જેવી છે. આ કોઈ વાર્તા નથી કે જાઓ એક આ રાજા થયો અને એક રાણી થઈને રિહાણા પકડ્યા પછી મનાવા ગયા ને. હા હા ભાઈ તું કોણ અને તે કોણ એવું આવ્યું હતું ને. તું તેને શું આવ્યું? મોતીલાલ તને હે હું તું હા ખોટા બધા વ્યાખ્યાન આવતા ને જયારે પેલા હા પાડતા બધી હા, પણ પાછું મગજ ન મળે ને. થઈ ગયા બાવા લુગડા ફેર્યા ત્યાં લોકો જય મારા મોતીલાલ હતા ઓળખતા. અહીં તો કે છે ભગવાન જે
ઉત્પત્તિ છે તે સમયના તે પરિણામની તે દ્રવ્યની તે જ પૂર્વના પર્યાયના વ્યય સહિત જ ઉત્પત્તિ હોય છે. વ્યય ન થાય ને ઉત્પત્તિ થાય બનતું, અને સંહાર વ્યય થાય ને ઉત્પત્તિ ન થાય બનતું, તેમ તે જ સમય છે, એમાં બીજો સમય જે સર્ગ ને સંહાર છે તે ધર્મની ઉત્પત્તિનો સમય છે, તે જ પાપના અથવા અધર્મના સંહારનો સમય છે, તે જ સ્થિતિ છે, તે જ આત્માની ધ્રુવતા છે. તે વખતે ધ્રુવ આત્મા છે. ધ્રુવ આત્મા ટકતું ચારિત્ર્યની પર્યાય ઉત્પત્તિ, અચારિત્રનો વ્યય ત્રણ એક સમયની અંદર સમજાણું કાંઈ? ભગવાન સિદ્ધના પર્યાયનો ઉત્પાદ તે સંસારના પર્યાયના વ્યય પૂર્વક હોય છે. ઉદય ભાવ છેલ્લો હોય છે, એ સંસાર છે. એનો વ્યય એ સિદ્ધ પદની ઉત્પત્તિ, એ ઉત્પત્તિ તે વ્યય, અને એ વ્યય ને ઉત્પત્તિનું કારણ ચૈતન્ય અન્વય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. એ ઉત્પાદ વયને ધ્રુવ એક સમયમાં દરેક દ્રવ્યને લાગુ પડે. આનો દાખલો એમ સરળ દ્રવ્યમાં લઈ લેવું. હા તો હું કરું જ્યાં હોય ત્યાં. પેરાર મેં બનાવ્યા, ફલાણું મેં બનાવ્યું, પુસ્તક મેં બનાવ્યું, ધૂળી નથી બનાવ્યું, મિથ્યા જ બનાવ્યું છે. આંબળ સમજાણું કાંઈ? આટલા પૈસા મેં સાવકાર પાસેથી પૈસા ખંખેરી દાન કરાવીએ. આ કે છે હરામ તારામાં શક્તિ હોય તો તારો પર્યાય તારાથી ઉત્પન્ન થાય. મિથ્યાત્મ ભ્રમણા માની કે પરદ્રવ્યને હું પરદ્રવ્ય આમ કરી શકું, પરદ્રવ્યનું આમ કરી શકું, પરદ્રવ્યને હું ફેરવી શકું, પરદ્રવ્યને એવી શિખામણ આપું કે દાનના પૈસા લઈ શકું એની પાસેથી. આ બધી માનતા મિથ્યાત્વની ઉત્પત્તિ છે, એને પૂર્વના મિથ્યાત્વનો વ્યય છે. ધ્રુવતા તો આત્મા છે, એક સમયમાં ત્રણે છે. બરાબર સમજાણું કાંઈ? અને તે જે સ્થિતિ છે તે સર્ગ ને સાર છે. જે ધ્રુવ છે જે સમય, તે જ સમય ઉત્પાદને વ્યય છે. ચૈતન ધ્રુવ છે જ્ઞાયક ભગવાન. ચૈતન ધ્રુવ જે છે તે જ સમયે નવી અવસ્થાનું ઉપજવું, જૂની અવસ્થાનું જવું તે સમય છે. સમય કોઈ બીજો નથી. સમજાણું કાંઈ? તે આ પ્રમાણે છે. જો કુંભનો સ્વર્ગ લ્યો, દાખલો થયો. એક કુંભના ઘડો, કુંભ પાણી છે મારે, કુંભનો ઉત્પત્તિ છે તે જ મૃતિકા પિંડનો સંહાર છે. તે જ હોય એટલે સમય તે જ છે, બીજો સમય નથી. કે મૃતિકા પિંડનો સંહાર પહેલો થાય અને ઘડો પછી થાય એમ છે. કારણ કે ભાવાંતરના અભાવ સ્વભાવે જો ભાવે કે કુંભારની ઉત્પત્તિ રૂપ ભાવનું, ઘડાની ઉત્પત્તિ રૂપ ભાવનું, અથવા સમ્યક દર્શન રૂપ ઉત્પત્તિ રૂપ ભાવનું ભાવાંતરનો અભાવ, એનાથી અનેરો ભાવ એનો અભાવ. સમજાણું કાંઈ? ઘડાની ઉત્પત્તિ એના એ ભાવનું, એ ઘડાની ઉત્પત્તિના ભાવનું ભાવાંતર, અનેરો ભાવ જે પિંડાનો વ્યય એ અનેરો ભાવ છે. ઘડાનો પર્યાય એનાથી અનેરો ભાવ પિંડની પર્યાય, એ ભાવાંતર એનો અભાવ. ભાવાંતર ઉત્પાદના ભાવ સિવાય વ્યયનો ભાવ જે આ ભાવથી અનેરો ભાવ છે. ઉત્પાદના ભાવથી વ્યયનો ભાવ અનેરો છે. એટલે ઉત્પાદનો ભાવ એ ભાવથી અનેરા ભાવનો અભાવ વિના, અનેરો ભાવ એટલે વ્યય એ એનો અભાવ ન હોય અને થઈ જાય ઉત્પાદ એમ બનતું મારે ભાઈ વાતો બાકી સમજાણું કાંઈ? ભાવનો એટલે જે ઉત્પન્ન થયો તે ભાવાંતરના અભાવ સ્વભાવે અવભાષણ છે. દેખો ભાવ અન્ય ભાવના અભાવ રૂપ સ્વભાવે પ્રકાશ દેખાય છે. બીજી રીતે જોવું કે આત્મામાં સમ્યક દર્શનનો ઉત્પાદ એ ભાવથી અનેરો ભાવ પૂર્વનો મિથ્યાદ ભાવ, એ ભાવથી અનેરો ભાવ મિથ્યાદ ભાવ,
એ ભાવના અભાવ વિના આના સ્વભાવની ઉત્પત્તિ સમ્યકની હોતી શકતી ભાવનું ભાવાંતરના અભાવ વિના ત્રણ શબ્દો છે. જે પર્યાય સમ્યક દર્શનનો ભાવ એનાથી અનેરો ભાવાંતર જે મિથ્યાત ભાવ તેનો અભાવ સ્વભાવ એનો અભાવ સ્વભાવે ભાવનું પ્રસિદ્ધ દેખાવું થાય છે. ભાવથી અનેરા ભાવના અભાવ સ્વભાવે ભાવનું ભાષણ દેખાય છે. મારે યાદે રાખું આમાં તો સહેલું વાત છે કે ભોગી સમજાણું કે નહીં. આત્મામાં ધર્મની વિતરાગી પર્યાયનો ભાવ ઉત્પાદ એ ઉત્પાદ અનેરો ભાવ પહેલો રાગ ભાવ એ અનેરો ભાવ એ રાગ ભાવના અભાવ વિના એ ભાવના અનેરો ભાવ એના અભાવ ભાવનો અનેરો ભાવ ભંગ એનો અભાવ એના અભાવ વિના આ ભાવનું પ્રતિભાષણ થતું અથવા ભાવના અભાવ બીજો અનેરો ભાવ એના અભાવમાં ઉત્પત્તિનો ભાવનું ભાષણ થાય છે. આમાં સાંભળવાય નવરા નો થાય કે આ હું વાત બોલી તો જાઓ દયા પાવો કરી દો ભક્તિ કરો મંદિર લો મંદભાઈ એ નલભાઈ એ તમારી આમો જોવે છે ચંદુભાઈ ભક્તિ કરી દો ભગવાનની 5 લાખ ખર્ચી નાખો જાઓ ધૂળમાં નથી આમે તારા 5 લાખ ખર્ચાવે કોણ એ તો 5 લાખનું એક પરમાણુ તે વખતે ઉત્પાદ થઈ ને વ્યય થઈને ધ્રુવ પણ એને કારણે ટેકે છે. તારે કારણે પરમાણુ બહાર જાય છે, તારે કારણે પૈસા ખર્ચાય છે, મૂંડ છે. સમજાણું કાંઈ સારી વાત ભાઈ. આ વસ્તુનું સ્વરૂપ અલૌકિક સત્ય છે. વસ્તુ જ એવી છે કે કુંભનો સર્ગ તે મૃતિકા પિંડનો સંહાર. હવે કુંભનો સર્ગ તે ભાવ છે, એ ભાવ થયો ને ઉત્પત્તિ રૂપ, એનાથી ભાવાંતર એ ભાવથી અનેરો ભાવ એટલે પેલો જય જો ધર્મારેલા તમારે થઈ ગયું. જો આ આત્મા છે, આપણે આત્મામાં વધારે ઠીક પડે. આત્મા છે ધ્રુવ રૂપ ચૈતન સત્તાવાળું ધ્રુવ તત્વ. હવે એમાં કે છે કે ધર્મની ઉત્પત્તિ સમ્યક દર્શનની કે ચારિત્રની જે ઉત્પત્તિ રૂપ ભાવ એનાથી અનેરો ભાવ અચારિત્રક મિથ્યા એ અનેરા ભાવનું અભાવ વિના એ અનેરા ભાવના નાશ વિના આ ભાવની ઉત્પત્તિનું ભાષણ હોતું નથી. અથવા એના અભાવથી આનું ભાવનું ભાષણ થાય, એકનું જાય ત્યારે બીજું થાય છે એમ કીધું તો નહીં ઓ ભાષણ છે. સમજાણું કાંઈ. ઘડાની પર્યાય ભાવ એનાથી અનેરો ભાવ જે પિંડ તેનો અભાવ એવા અભાવ સ્વભાવે ઘડાની ઉત્પત્તિનું અભાષણ થાય છે. સારી વાત ભાઈ. આવું દ્રશ્ય હા તો બહુ ભાવનું બરાબર છે શબ્દો. ભાવાંતર એટલે અનેરા ભાવનો અભાવ સ્વભાવે અભાષણ છે, દેખાય છે. ઘડાની ઉત્પત્તિ તેનાથી વિરોધ પિંડ ભાવના અભાવ સ્વભાવે ઘડાની ઉત્પત્તિ દેખાય છે. એમ આત્મામાં સમ્યક દર્શનની ઉત્પત્તિ અનેરો મિથ્યાત્મનો ભાવ એનાથી અનેરો એના અભાવ સ્વભાવે સમ્યક દર્શન પ્રકાશે છે, દેખાય છે એમ કે સમજાણું કાંઈ. પાણી ઊનું થયું, ઉનાની ઉત્પત્તિ એના ટાઢાના અનેરો ભાવ એનો ટાઢો એના ભાવના અભાવ સ્વભાવે ઉના પણ પ્રતિભાસે. અગ્નિને કારણે ઊનું સેમ પ્રતિભાસતું નથી એમ કે છે. સમજાણું કાંઈ.
ઉપાદાન કારણની જ વાત છે. પાઠમાં ઉપાદાન છે બધા ઠેકાણે, ઘણે ઠેકાણે પર્યાય ઉપાદાન જો તદ ઉપાદાન કારણ રહિતાનામ ખ પુષ્પાદિનામ મનુષ્પાદુ ભવતું. સંસ્કૃત ટીકામાં છે. જય સનાચાર્ય. સમજાનું કાંઈ આ તો તત્વજ્ઞાન સર્વજ્ઞનું પરમેશ્વર વિતરાગદેવ ત્રિલોકનાથ પરમાત્મા એ દેવ ધ્વનિ દ્વારા ઇન્દ્રો અને મહેન્દ્રો નરેન્દ્રો ગણેન્દ્રો ગણના ઇન્દ્રો મંજો એની સંગતમાં આ વાત કરી છે ભગવાને. સમજાય છે? એ આ કુંકુંદાચાર ત્યાં ગયા હતા આટલી સાંભળીને આવી. આ બધું શું છે? સમજાણું કાંઈ નહીં. ભાવનું ભાવાંતરના અભાવ સ્વભાવે ઉપાસન છે. એક દાખલો કીધો દરેકમાં. સમજાણું? આ ટોપી છે, ટોપી જો એ ટોપી છે ને ત્યાં આમ હેઠે એમથી પડી હોય આમ સાધન, એના ઉત્પત્તિ હેઠે પડી તેના વ્યય વિના એની આ ઉત્પત્તિ સરખી ગોઠવાય નહીં. એટલે ઉત્પત્તિના ભાવને એના વ્યયનો જે ભાવ છે એનાથી અનેરો ભાવ છે. અનેરા ભાવના અભાવ સ્વભાવે ઉત્પત્તિનો ભાવ દેખાય છે. એ તો એને કારણે થઈ જાય એમ કે છે. તો આંગળીને કારણે નહીં, હાથવાને કારણે બાપુ એવી વસ્તુ છે. હા 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 સમજાણું કાંઈ? દરબાર ટોપી નથી રાખતા? નહીં રાખતા. સમજાણું આમાં? હા સુધારો તો દેવપણાનો ઉત્પાદ તે ગતિ પૂર્વની હોય તેના એ ગતિનો અભાવ વિના, એટલે દેવ ગતિનો ઉત્પાદ બીજી ગતિનો જે ભાવ હતો એ ઓલાનાથી અનેરો ભાવ થયો. એના અભાવ સ્વભાવે દેવ ગતિની ઉત્પત્તિ દેખાય. કર્મને લઈને એક દેવ ગતિ થઈ એમ દેખાતું નથી એમ કે છે. મારે તો સમજાવું કાંઈ? સૈનિક રાજાનો જીવ સંકિત છે અને તીર્થંગોત્ર બાંધેલું છે. અહીંથી જયારે દેહ છૂટ્યો તો નરકમાં જાય છે. અજ્ઞાની એમ કે છે કે કર્મના કારણે અનુપરિણ કારણે અહીંથી આમ જાય છે. ભગવાન કહે છે કે પૂર્વની પર્યાયનો વ્યય થયો, નવી પર્યાયનો ઉત્પાદ. એ ઉત્પાદ અહીંથી ગતિનો થયો એ વ્યય વિના ન હોય, અને એ વ્યય ઉત્પાદ વિના એ પછી આવશે. અહીંથી જાય છે એનો પોતાનો પર્યાયનો ઉત્પાદ છે રસ્તામાં. સમજાણું કાંઈ? એ પર્યાયનો ઉત્પાદ પૂર્વના પર્યાયના અનેરો ભાવ પૂર્વનો પર્યાય એના અભાવ ભાવ ભાષે સ્વભાવે ઉત્પાદ ભાષે. કર્મને લઈને ઉત્પાદ ભાષે છે એમ છે નહીં. આવી વાત ભાઈ. ક્યું સમજાણું કાંઈ? ભગવાનભાઈ 11મી ગુંઠાણે કર્મનો ઉદય આવે છે માટે પડે છે એમ નથી એમ કે છે. એની ઉદય પછી આવ્યો, પણ પછી આવ્યો એમાં તો એને આવતો જ નથી. પછી એ પોતાના પરિણામને પ્રાપ્ત થયા રાગને, ત્યારે પૂર્વની અરાગી પર્યાયનો નાશ થઈને અરાગની ઉત્પત્તિ થઈ. કર્મનો ઉદય થઈને રાગની ઉત્પત્તિ થઈ એમ નથી. હા હા સમજાણું કાંઈ? એવું બાપુ તત્વ જેવું છે. વિતરાગનું આવું તત્વ જાણ્યા વિના એક તત્વમાં બીજા તત્વનો ખીચડો કરશે મિથ્યા ભાવ છે. સમજાણું કાંઈ? આવું તો ચાલે નહીં સાધારણ માણસ. બધા રાજી થાય બહારથી. ઊંધી શ્રદ્ધા, ઊંધી કૃપણા, ઊંધો પ્રવાહ. સમજાણું કાંઈ? વળી મૃતિકા પિંડનો સંહાર, માટીના પિંડનો નાશ તેજ કુંભનો ઉત્પત્તિ છે. તેજ કુંભની ઉત્પત્તિનો સમય, કારણ કે અભાવનું શું કે છે જો ઓલામાં ભાવનું ભાવાંતરના અભાવ વિના અભાવ સ્વભાવે પ્રતિભાસ એમ કહ્યું.
અભાવનું એટલે પિંડના નાશનું ભાવાંતરના ભાવ સ્વભાવે એ ભાવનો એ સિવાય બીજો ભાવ ઉત્પત્તિના રૂપ ભાવાંતરનો સ્વભાવે અવભાષણ છે. પિંડનો નાશ એ અનેરો ભાવ જે ગળાની ઉત્પત્તિ તેના ભાવના સ્વભાવે પ્રતિભાષણ છે. અભાવનું ભાવાંતરના ભાવ સ્વભાવે અવભાષણ છે. અર્થાત નાશ અન્ય ભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે. નાશ થાય છે અનિરા ભાવે પ્રકાશે છે, ઉત્પાદના ભાવે પ્રકાશે છે. સમજાણું કાંઈ? મિથ્યાત્વનો નાશ એ અનેરો ભાવ સંકિત એના ભાવપણે તેનો નાશ પ્રકાશે. એક એક સમયના 3 અંશનો સ્વતંત્ર છે આત્મા કે પરમાણુ, કોઈના કોઈને લેવા દેવા. ઈશ્વર કરતા માને તો ના પડે, આગે અમે પરના કરતા છીએ, બે એક જરખા છે, બે એક હરખા મિથ્યા દ્રષ્ટિ છે, વિપરીત દ્રષ્ટિ વાળા. અહીં તો કે છે કે એની પર્યાય બીજા પર્યાયથી થાય હું, પણ એનો પર્યાય પૂર્વના પર્યાયના અભાવ વિના ન થાય, અને પૂર્વનો પર્યાયનો અભાવ એનાથી અનેરા ભાવ વિના ન થાય. ઉત્પત્તિ વિના સહાર ન થાય, અને સહાર વિના ઉત્પત્તિ ન થાય. આ તો દરેક દરેકની વાત છો. આ તો આપણે આપણું કે દરેક પરમાણુમાં છે, દરેકમાં છે. ધર્માસ્તી ધર્માસાર બધામાં છે. વળી જે કુંભનો સર્ગ છે ઉત્પત્તિ, ઘડાની ઉત્પત્તિ, પિંડનો વ્યય છે, તે જ મૃતિકની સ્થિતિ છે, તે જ માટીનું હોવાપણું છે, માટીનું ધ્રુવપણું છે. કારણ કે વ્યતિરેકો છે ને હેઠે ભેદ એકબીજા રૂપે નહીં હોવું, આ તે નથી એવા જ્ઞાન ભિન્નપણું. ભિન્નપણું તે અન્વયને અતિક્રમતા નથી. ઉત્પાદને વય ભિન્નપણું તે અન્વય ધ્રુવને છૂટા, ધ્રુવ વિના એ ઉત્પાદને વયને હોઈ શકે નહીં. આત્મા વિના સંકિતની ઉત્પત્તિ અને મિથ્યાત્વનો નાશ હોઈ શકે નહીં. તો સમજાણું કાંઈ? કુંભનો સર્ગ ને પિંડનો સહાર તે જ મૃતિકાની સ્થિતિ. કારણ કે વ્યતિરેકો અન્વય નામ સળંગ ચાલે છે તત્વ, તેને વ્યતિરેક ભિન્ન ભિન્ન અવસ્થાઓ ઉત્પાદ વયની તે અન્વયને છોડીને થાય એમ બનતો. તો ઉત્પાદ ને ભાઈ આત્મામાં સંકિત દર્શનનો ઉત્પાદ, મિથ્યાત્વનો નાશ એ આત્મા વિના બનતો એમ કે છે. આત્માના ધ્રુવ વિના બનતો. પણ જોડે સમજાણું કાંઈ? લ્યો આમાં કહીએ, પેલા રાગ હતો તો સંકિતની ઉત્પત્તિ થઈ એમ ન થયું. રાગનો અભાવ થઈને મિથ્યાતાગી રાગ કસાય છે ને, એમ અભાવ થઈને ભાવનું ભાષણ છે. ભાવના ભાષણ પેલા અભાવનું ભાષણ એ ભાવનું ભાષણ, ભાવનું ભાષણ અને અભાવને લઈને છે. અભાવનું ભાષણ અનેરા ભાવના પ્રતીતને લઈને છે. અનેરો ભાવ ભાષે ત્યારે ઓલા ભાવનો અભાવ હોય છે. મારા એકલા સિદ્ધાંતો સમજતા કેટલું એક એક દ્રવ્યના એક એક સમયના કોનામાં જા ને કોણ તારામાં આવે. મફતનો શરીરને હું આમ રાખું, શરીરને આમ રાખું. શરીરનો પરમાણુ છે તે તેની પર્યાય ઉત્પન્ન થાય છે. તે પૂર્વના વ્યયના અનેરો ભાવ એનો વ્યય એના અભાવ સ્વભાવે તે ઉત્પાદ દેખાય છે, અને એનો સંહાર અનેરો ભાવ જે ભાવ ઉત્પાદ એના ભાવના ભાવે એનો અભાવ દેખાય છે. અભાવે ભાવ ભાષે છે, ભાવના ભાષે અભાવ ભાષે છે. સમજાણું કાંઈ? વ્યતિરેકો અન્વયને અતિક્રમતા નથી. નીચે વ્યતિરેક કીધું છે ને, વ્યતિરેક એટલે જુદાય, ઉત્પાદ વયની જુદાય, એકનું બીજા રૂપ નહીં હોવું, તે આ તે નથી એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નપણું ઉત્પાદ વય તે વ્યતિક્રમ અન્વય વિના વ્યતિરેકો એ વ્યતિરેકો અન્વયને છોડતા નથી. ઉત્પાદને વય ધ્રુવને છોડતા એમ કે છે. ધ્રુવ વિના ઉત્પાદ હોઈ શકે નહીં. તો બરાબર છે.
ધ્રુવ વિના ઉત્પાદ હોય હોઈ શકે નહીં, એના ધ્રુવ વિના. પણ બીજાના હયાતી વિના ઉત્પાદ હોય હોઈ શકે નહીં એમ નથી. બીજાની હયાતી વિનાનો ઉત્પાદ વય થઈ શકે નહીં એમ નથી. એના ધ્રુવ વિના એનો ઉત્પાદ વય ન થાય, બીજાના ધ્રુવ વિના એનો ઉત્પાદ વય ન થાય એમ છે નહીં. હા હા હા, સમજાણું કાંઈ? ડગલું પડે છે આમ, તો એ ડગલું આમ છે આમ થાય છે, તો કે છે કે ડગલાની પર્યાયની ઉત્પત્તિ પૂર્વના વ્યયના અભાવ સ્વભાવે પાસે છે, અને સંહાર એનાથી નિરોધી ઉત્પત્તિનો ભાવ તેના ભાવના ભાવથી તે અભાવ પાસે છે, અને ભાવને અભાવ એ પરમાણુ કાયમ છે એનાથી પાસે છે. બોલો આત્મા અંદર છે માટે શરીરને આમ કરે છે એમ નથી. ભારી વાત સમજાણું ભગવાનભાઈ? હા, તમારે જોઈને ચાલવું. ચાર શું કહેવાય? હા, એ સમયથી જો ધોરા પ્રમાણે હાલવું. આ કે છે ભાઈ હાલવાની પર્યાય કોની અને તારી પર્યાય કોની તને ખબર છે? પૂતગલની છે. તો આમ તું તો ખ્યાલ રાખ કે આમ થાય છે એટલું, આમ થાય છે એટલું, અથવા આમ નથી થતું એટલું એમ જાણે. પણ આને કરી શકે, એ પગનો ઊંચો રાખી શકે ત્યાં એટલે જીવ છે. માટે ધ્યાન જ્ઞાનાયક્ષીઓ કરી નીચે જીવ માટે પગ ઊંચો કરો કે એ વાત તદ્દન જૂઠી છે. પગના ઉત્પાદનું પૂજવું તેના પૂર્વના વ્યયના ભાવે થાય છે, અને એનો વ્યય ઉત્પાદને ભાવે થાય, અને એ ઉત્પાદન વ્યય પરમાણુની ધ્રુવતાને લઈને થાય, બીજાને લઈને થતો. મારી વાત ભાઈ ભાઈ આવા તો એકડા સાંભળાય નહીં ત્યાં કલકત્તે નહીં. અપાશ્રમ સાંભળ્યા નથી. હા હા હા, એવી વાત છે. સર્વજ્ઞ સ્વતંત્રતા જેવું સત છે, જેવું સત સ્વતંત્ર છે તેને પ્રસિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? ઈશ્વર વિના જગત નો હોય એમ નહીં, એમ એક દ્રવ્ય વિના બીજા દ્રવ્યનો ઉત્પાદ ન હોય એમ નહીં. હા હા હા, સમજાણું કાંઈ? હા, એનો ઉત્પાદ એના પૂર્વના ભાવના અભાવ વિના ન હોય, અને એનો અભાવ નવી પર્યાયના ભાવના પ્રગટ વિના એનો અભાવ, અને એ ભાવને અભાવ તેની ધ્રુવતા વિના ન હોય. પણ બીજાની ટકવાને કારણે બીજો ત્યાં ઉપસ્થિત છે માટે ઉત્પાદ હોય થાય છે, એનો ધ્રુવ ઉપસ્થિત છે એને કારણે ઉત્પાદ હોય ત્યાં થાય છે. હરે કામ ભાઈ, આ તો આખી દુનિયાના અભિમાન લઈને ગયે આનું કરી દઉં, આનું કર્યું, આ કર્યું, આ કર્યું, મરી ગયો મિથ્યાત્મા. હમણાં ક્ષણે ક્ષણે મિથ્યાત્ને પોસે કે આની દયા પાડી, એને મેં આ કર્યું, મેં આમ કર્યું, હું આમ બોલ્યો, બોલવાથી ઓલાને આમ થયું, ઠીકું આમ થયું. આવી જ્યાં માનતા ક્ષણે ક્ષણે મિથ્યાત્ને પોસે, એ પૂર્વના મિથ્યાત્નો વ્યય કરીને મિથ્યાત્ની પર્યાય નવી થાય છે, બહારને કારણે નહીં. સમજાણું કાંઈ? વળી મૃતિકાની સ્થિતિ છે, માટીની ધ્રુવતા છે, તે જ કુંભનો સર્ગ અને પિંડનો સાર છે. કારણ કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે. ભાષા જુદી જુદી ઉત્પાદ વય તે ધ્રુવતા ને છોડતા નથી, એ પહેલું કહ્યું. અને અહીં કહ્યું કે જે કારણ કે વ્યતિરેકો દ્વારા ઉત્પાદ વય દ્વારા અન્વય ધ્રુવતા જણાય છે. ઉત્પાદ વય દ્વારા કે આ ઉત્પાદ આનો એ ધ્રુવતા જણાય છે એમ કે ભગવાનનું તત્વ જોવું તો ખરા. ભગવાનનું એટલે આત્માનું તત્વ, એવું તત્વ છે. એ નવી અવસ્થાનો ઉત્પાદ વિવરણનો ધ્યેય એ વ્યતિરેક દ્વારા જ અન્વય પ્રકાશે છે.
એના દ્વારા આ ધ્રુવ છે, આત્મા ધ્રુવ છે એમ જણાય છે. અન્વય એક રૂપતા, સદ્રષ્ટા, આ તે જ છે એવા જ્ઞાનના કારણે એક રૂપનું સમજાણું. કાંઈ ઘડાનો નાશ અને પિંડનો સંહાર એ કારણ કે એ સંહાર છે સ્થિતિ તે કુંભને સ્વરૂપ. કારણ ભિન્નતા દ્વારા અન્વય પ્રકાશે છે. ભિન્ન ભિન્ન ઉત્પાદન વય દ્વારા તે સમયનો ભિન્ન ભિન્ન ઉત્પાદન વય તે દ્વારા ધ્રુવતા પ્રકાશે. સમકીર્તની ઉત્પત્તિ અને મિથ્યાત્વનો નાશ એ વ્યતિરેકો દ્વારા ભિન્ન ભિન્ન અવસ્થા થઈ તે દ્વારા આત્મા છે પ્રકાશે છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો નાશ એ વ્યતિરેક છે. એ દ્વારા પેલું એમ હતું વ્યતિરેકો અન્વયને ઓળંગતા નથી, ભિન્ન ભિન્ન અવસ્થા ધ્રુવને છોડતા નથી. અહીં કહે છે કે વ્યતિરેક દ્વારા અન્વય સિદ્ધ થાય છે. ઉત્પાદવય દ્વારા આ ધ્રુવ છે એમ પ્રકાશે. અરે ભલા આકડા છે તો બહુ હેલા, પણ માણસને અભ્યાસ નથી ને એ રીતે એનું કઈ ચાલતું નથી. આ તો કરો કરો, આ કરો, આ કરો, આ કરો, પૂજા કરો, સ્નાન સ્તોત્ર કરો, ઠીકું કરો, આ કરો. અહીં તો કે છે કે એક એક પરમાણુ પોતાના અવસ્થાથી નવો ઉપજે એ પૂર્વના વ્યયના અભાવથી, એટલે પૂર્વના ભાવના અભાવથી. અને પૂર્વનો ભાવનો અભાવ એ નવા ભાવની ઉત્પત્તિને પ્રકાશ તો નાશ થાય છે. અને બે પર્યાયો અન્વયને છોડતા નથી અને બે પર્યાયો અન્વયને પ્રસિદ્ધ કરે છે. સમજાણું ખરાય? શું કહી? ઉત્પાદવય અને ધ્રુવતાને પ્રકાશે છે. એનો ઉત્પાદવય જોડિયા નિમિત્ત હતું એને પ્રકાશ નથી એમ કે ભાઈ કે જોડી એક આ કુંભાર હતો માટે આ ઘડાની ઉત્પત્તિનો પ્રકાશ કે વૈનો એ દ્વારા કુંભારની હયાતી પ્રકાશે છે એમ નહીં. કુંભાર ઘડાની ઉત્પત્તિને ઘડાનો પિંડાનો વય એ દ્વારા માટી પ્રકાશે છે, પણ કુંભાર ત્યાં હતો એવું પ્રકાશે છે એમ નહીં એમ કે છે. ઉત્પાદ વય દ્વારા ધ્રુવતા તેનું ધ્રુવ જે છે એ પ્રકાશે છે, પણ એ ઉત્પાદ દ્વારા માટીનો ઘડાનો કરનાર હતો, ચાકડો હતો એને પ્રકાશે છે એમ નથી. કારણ માટીના ચાકડાના એક એક પરમાણુ પણ નવી અવસ્થાથી પ્રકાશે છે, જૂની અવસ્થા વ્યય થાય છે અને અન્વય એટલી ધ્રુવતા વિના હોતા નથી. બે એ વ્યતિરેક દ્વારા તેની ધ્રુવતાની પ્રસિદ્ધિ દેખાય. વ્યતિરેક દ્વારા એ ધ્રુવતા ભાસે છે. વ્યતિરેક દ્વારા કુંભાર જોડી હતો એમ ભાગતો. સમજાણું કાંઈ? હા, મોતીના દાણા જેવા અક્ષર પડે ને ચોપડામાં પડે એમ લખ્યું છે ને, કઈ ઘરે કોણ અક્ષર પડે છે કે છે કે અક્ષર મોતીના દાણાનો ઉત્પાદ પૂર્વની વયના કારણે થયો છે. એનાથી અનેરો ભાવ, એના અભાવથી મોતીના દાણે પર્યાય થઈ છે. અને બીજો અભાવ મોતીના દાણાની પર્યાયના ભાવને કારણે ઓલાનો અભાવ થયો. અને ભાવને અભાવ અન્વયને છોડતા એ પરમાણુ જે ધ્રુવતા એને છોડતા નથી. અને ભાવને અભાવ એ વ્યતિરેકો અન્વયને પ્રકાશે છે. અહીં પરમાણુ પરમાણુ જેમ પ્રકાશ જોડે લખનારો જેમ પ્રકાશતું નથી. હે કાંતિભાઈ, તમારે નામ બહુ લખવું પડતું છે. એવું તો ખરા સમજાવવાના એવડો હોશિયાર માણસ હતો માટે મોતીના દાણા જેવા અક્ષર પડ્યા એમ કે પ્રકાશતું નથી એમ કે છે. કાંઈ લાગતું નથી, મફતનો માંડ્યો જ્ઞાન પણ મફતનો સર્જો છે, પરનો સ્વામી થવા. સ્વતંત્ર વસ્તુ તેનો કોણ સ્વામી થાય? એકનો ઈ સ્વામી વળી બીજો એનો સ્વામી, એકના બે ધણી. સમજાણું કાંઈ? કે છે કે પર્યાય દ્વારા અન્વય પ્રકાશે. પર્યાય દ્વારા અનિત્ય પર્યાય દ્વારા ધ્રુવ છે એમ પ્રકાશે છે, પણ અનિત્ય પર્યાય પલટી માટે આ હું થવાનું જીવ જોડી હતો માટે આ પ્રકાશે છે એને એમ નથી. નિમિત્ત છે એ પણ એના પોતાના પર્યાયને પ્રકાશે, પૂર્વની પર્યાયના ભયથી.
અને તે વ્યયના અભાવે ભાવનો ભાવ થાય છે, અને વ્યયને ઉત્પાદ તે અન્વય વિના એટલે તે પરમાણુ વિના હોતા નથી. સમજાણું? અને એ પરમાણુને બતાવનારા વ્યયને ઉત્પાદ છે, પણ એ પરમાણુ બતાવનાર બીજો કોઈ છે એની હારે તત્વ એમ નથી. સમજાણું? કાંઈ જ્ઞાનાવરણીનો ઉદય, જેવો જ્ઞાનાવરણીનો ઉદય જ્ઞાનને આવે એમ શબ્દ પડ્યો છે ને સાથે, જ્ઞાનાવરણી જ્ઞાનને આવરે, કે એ વાત એમ નથી. તો ફક્ત નિમિત્ત કોણ હતું જણાવ્યું છે. નહીતર જ્ઞાનાવરણીના પરમાણુઓ છે એ ઉદય આવ્યા, એનો ઉત્પાદ એનામાં જળમાં, અને પૂર્વની સત્તામાં કર્મ હતા, કર્મ સત્તાનો વ્યય થઈને ઉત્પન્ન થયો, અને એ બે એના પરમાણુની ધ્રુવ વિના થતા નથી. અને એ બે એની ધ્રુવતાને બતાવે છે, કર્મના રજકણની ધ્રુવતાને બતાવે. અહીં આત્મા વિકારનો કરનાર છે માટે એમ બતાવતો. હા હા હા, ભારી વાત ભાઈ. સમજાણું કે નહીં આમાં? હે? હા, એ તો નવા કહી ગયા. જે સમય પૂર્વ થયા ને ભવિષ્ય થાય ભવિષ્ય જાય છે ને. આ તો હવે એની સિદ્ધિ કરે છે એક વિના બીજું હોય નહીં. જયારે જયારે તે પરિણામ ઉત્પન્ન થાય ત્યારે પૂર્વના વ્યય વિના હોય નહીં, અને વ્યય વિના ઉત્પાદ હોય નહીં, ઉત્પાદ વિના વ્યય વિના અન્વય હોય નહીં, અને અન્વય ઉત્પાદ વિના હોય નહીં. હા હા હા, એટલી વાત. આવી વાત વસ્તુની સ્થિતિ છે. એવી જ્યાં સુધી એને જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી સ્વતંત્રતાની સૂઝ પડે નહીં. જો મિથ્યાત્વનું ઉપાદાન કારણ કહીએ, ઉપાદાન કારણ અર્થ એનો વ્યય, એનો અભાવ તે સંકેતની ઉત્પત્તિનું કારણ છે. બધા કે ઉપાદાન કારણ સદ્રષ્કાર થાય, તો અભાવ થાય ત્યારે જ ઉત્પાદ થાય. ઉત્પાદ થાય ત્યારે જ એનો અભાવ એમાં તે સમય થાય. ને ભાવ ને અભાવ બેનો આધાર તો ધ્રુવ છે, એના વિના ભાવ અભાવ થાય નહીં. અને ભાવ અભાવ ધ્રુવતાને પ્રકાશે, ધ્રુવતાને પ્રકાશે છે, અન્વયને પ્રકાશ, કાયમ રહેતું દ્રવ્ય એને પ્રકાશે છે. જોડી હતો કોઈ એને પ્રકાશે છે એમ નથી. નહીં આમાં હું આ ડાયા થઈને કેટલું કરે નહીં ગામમાં? નથી કરતા. સરકારે મંજૂર કે ઓકે હશે કઈ? હે જેપી નો ઇલકા આપો. અહીં તો હાદા મારા લાગે તો અત્યારે કાંઈ કરીશું તો ઓલા વોરા કહેતા કે મારે જગદીમાં આવે તમે તકરાર મટાડી દીધો. એ વોરો નહોતા આવ્યો મેં ત્યાં ગયા તમે રોટિયા વોરા કુંડલા મેં જગદીન બાવચન કહેવાય, શ્વેતાંબરમાં અગ્રેસર કરતા હતા. એ પછી આ અમારે જગદીનભાઈ આવે રોટિયા વાળા, અમારે તકરાર હતી એ કેન ઉભા રહે, અમારે કાંઈ નહીં બોલાય. એ કોકને લઈને કોક થતું છે કે નહીં? નહીં. વરાને શું ખબર છે કે તકરારનો પર્યાય ભાંગવાનો તે દિવસ સંપનો પર્યાય ઉત્પન્ન થવાનો તે પરમાણુમાં છે, એના આત્મામાં છે. તો હા હા હા, વિતરાગ મહારાજ સર્વજ્ઞ પરમેશ્વરે જોયેલા તત્વો, અને એ તત્વનું સ્વરૂપ આવું છે એમ લોજિક ન્યાયથી અનુભવથી સિદ્ધ થઈ શકે છે. હવે આમ જો આમ જ ઉપર તેમ જ ન માનવામાં આવે તો હવે શું દોષ આવે વિશેષ કે છે?